ડોક્ટર્સ ડે નિમિત્તે સુરતના ભટાર સ્થિત સખિયા સ્કિન ક્લિનિક દ્વારા પીજે સખિયા ચેરિટેબલ ટ્રસ્ટની પહેલ હેઠળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। રક્તદાન કરો જીવન બચાવોના સંદેશ સાથે યોજાયેલી શિબિરમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। કાર્યક્રમનું આકર્ષણ ક્લિનિકના કર્મચારી દીપ હિરપરાનું સન્માન રહ્યું, જેમણે સૌથી વધુ નિઃશુલ્ક એફેરેસિસ પ્લેટલેટ દાનનો રેકોર્ડ બનાવી એશિયા અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે। મારું નામ છે ડૉક્ટર ભાવિક। હું સખિયા સ્કિન ક્લિનિકમાં ઘણા વર્ષોથી જોડાયેલો છું। આજે ડૉક્ટર ડેના નિમિત્તે પીજે સખિયા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે એક સુંદર આયોજન કર્યું છે રક્તદાન શિબિરનું। પહેલાં તો જે રક્તદાતાઓ અહીં આવ્યા છે, હું એમનો આભાર માનું છું, કારણ કે જીવનની અંદર રક્તદાન કરવું એ બહુ મોટી વાત છે। ઘણા લોકોને એવી માન્યતાઓ હોય છે કે રક્તદાન કરવાથી રક્ત ઘટી જાય છે, પણ એવું કાંઈ હોતું નથી। જો તમારું શરીર સ્વસ્થ છે તો તમે 3 થી 4 મહિનાની અંદર રક્તદાન કરી શકો છો। રક્તદાન કરવાનો હેતુ ત્યારે સમજાય કે જ્યારે ઇમરજન્સી હોય, પેશન્ટને ઓપરેશન હોય કે કોઈ ઇમરજન્સી થાય, એક્સિડન્ટ થાય, તો ત્યારે રક્તદાતાઓ દ્વારા આપેલું રક્ત પેશન્ટને નવું જીવન બક્ષે છે। અને તે સમયે એ પેશન્ટ માટે રક્તદાતાઓ નથી હોતા, પણ એ દેવદૂત બનીને આવે છે એમના માટે। એટલે મારી એવી ઈચ્છા છે કે જો તમારું શરીર હેલ્ધી હોય તો તમારે રક્તદાન કરવું જ જોઈએ। અમારો ટાર્ગેટ તો છે કે 100 બોટલો એકત્રિત થાય, અને અત્યારે ઘણા બધા રક્તદાતાઓ અહીં આવ્યા છે। હજી તો સ્ટાર્ટ થયું છે અને આશા રાખીશું કે હજી પણ વધારે રક્તદાતાઓ આમાં જોડાય। રક્તની જે અછત છે તેના માટે રક્તદાતાઓને શું અપીલ કરવા માંગો છો ડૉક્ટર તરીકે? એઝ અ ડૉક્ટર તરીકે મારી અપીલ એ જ છે કે હેલ્ધી વ્યક્તિએ રક્તદાન કરવું જ જોઈએ દર 4 મહિને એકવાર, જો એમનું શરીર હેલ્ધી હોય। કારણ કે મેં તમને આગળ પણ કહ્યું એમ કે રક્તદાતાઓ દ્વારા આપેલું રક્ત ઇમરજન્સી સારવારમાં ખૂબ જ મદદરૂપ થાય છે અને કોઈનું જીવન બક્ષે છે। રક્તદાતાઓ જ્યારે પોતાનું એક યુનિટ બ્લડ આપે છે તો એ કોઈને નવું જીવન બક્ષે છે, અને જીવનની અંદર કોઈને નવું જીવન બક્ષવું એ બહુ મોટી વાત છે। એટલા માટે જ રક્તદાતાનો હું આભાર માનું છું, અને એટલા માટે જ રક્તદાનને મહાદાન કહેવાય છે। મારું નામ રીતેશ ચાંદપુરા છે। હું ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં જજ તરીકે, ગુજરાતના જજ તરીકે સેવા આપું છું। ગુજરાતમાં જે પણ રેકોર્ડ બને છે એને ચકાસણી કરવા અને એનું સર્ટિફિકેટ આપવા માટે હું ગુજરાતમાં દરેક જગ્યાએ જઉં છું। આજે દીપ હિરપરાજીએ જે રેકોર્ડ બનાવ્યો છે 6 મહિનાની અંદર 13 વખત પ્લેટલેટ ફ્રીમાં દાન કરવાનો, અને એ રેકોર્ડ ભારતમાં અને આખા એશિયા ખંડમાં ફર્સ્ટ ટાઈમ રેકોર્ડ થઈ રહ્યો છે। અને આ રેકોર્ડ બદલ એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। અને આ રેકોર્ડ માટે આજે સમાજ સેવાનું કાર્ય થઈ શકે એના માટે આ ખૂબ જ જરૂરી રેકોર્ડ છે, અને રેકોર્ડ થાય છે એના માટે બધાને પ્રેરણા પણ મળે છે। અને આટલો સરસ રેકોર્ડ કર્યો છે, અને એમનું તબિયત સારી કહેવાય કે એમનું સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારું કહેવાય કે જે લોકો 2 મહિને એક વખત કરે છે એ એમણે દર 14 દિવસે કર્યું, અને 6 મહિનામાં 13 વખત પ્લેટલેટ દાન કર્યા છે। એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। સખિયા હોસ્પિટલ સ્કિન ક્લિનિક ને સખિયા સ્કિન ક્લિનિક અને કિરણ હોસ્પિટલના પણ સહયોગથી આજે આ રેકોર્ડ કરી શક્યા છે, તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જય હિન્દ।